લુણાવાડામાં પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો। આરેફા એપાર્ટમેન્ટને નગરપાલિકાની આખરી નોટિસ। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં કવરેજ કરવા ગયેલા સ્પાર્ક ટુડેના પત્રકાર પર હુમલો થયાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ લુણાવાડા નગરપાલિકાની ટીમ આરેફા એપાર્ટમેન્ટને ખાલી કરાવવા અંગેની આખરી નોટિસ આપવા પહોંચી હતી। આ કાર્યવાહીનું કવરેજ કરવા ગયેલા પત્રકાર સાથે એપાર્ટમેન્ટના માલિકો અને ભાડુઆતો દ્વારા બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો છે। આટલું જ નહીં, પત્રકારના ઘરે પણ એપાર્ટમેન્ટના માલિકો અને ભાડુઆતોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ઘટનાને પગલે લુણાવાડા શહેરમાં પત્રકારની સુરક્ષા અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી અંગે ચર્ચા શરૂ થઈ છે। દરમિયાન લુણાવાડા નગરપાલિકા દ્વારા આરેફા એપાર્ટમેન્ટના બિલ્ડર તેમજ માલિકને એપાર્ટમેન્ટ ખાલી કરવા અંગેની આખરી નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પાલિકા દ્વારા એપાર્ટમેન્ટ અંગે કાયદાકીય પગલાં પણ લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે। પત્રકાર પર હુમલાની ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ ઘટનાની હકીકત સ્પષ્ટ થશે।